નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 16 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે પ્રકાશ. જેમાં આપણે અત્યાર સુધી ફક્ત તમે કોઈ વસ્તુને આંખ દ્વારા જ ન જોઈ શકો, એના માટે પ્રકાશની જરૂર પડે એવું આપણે સમજ્યા. ઓકે, પ્રકાશની કઈ ઘટના દ્વારા તમે કોઈ વસ્તુને જોઈ શકો છો? તો કે પરાવર્તન. પરાવર્તન એટલે શું? કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ પડે ત્યાંથી પાછું વળે, રિટર્ન થાય, એ ઘટનાને કહેવાય પરાવર્તન. એના કેટલા નિયમ ભણ્યા આપણે? 2. કયા? 1 અને 2. જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય ક્યાં હશે? એક જ સમતલમાં. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરાવર્તનના બે પ્રકાર જોયા, એટલે કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો કોઈ વિશેષ સમતલ સપાટી પર પડે તો ત્યાંથી પરાવર્તિત કિરણ હોય એ પણ એકબીજાને કહેવાય સમાંતર. જ્યારે ખરબચડીમાં શું હતું? તો કે અનિયમિત પરાવર્તનમાં શું હતું? તો કે જ્યારે ખરબચડી સપાટી હોય એના ઉપર જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ પડશે એ બધી દિશામાં ફેલાઈ જશે, અથવા તો પરાવર્તિત કિરણ જે છે એ એકબીજાને સમાંતર રહેશે નહીં. તો આ પ્રકારનું જે પરાવર્તન થાય એને કહેવાય અનિયમિત પરાવર્તન. અને ત્યારબાદ આપણે છેલ્લે જોયું હતું કે પરાવર્તનનું પણ પરાવર્તન તમે કેવી રીતે કરી શકો. હવે આપણે અત્યારના નવો ટોપિક જોશું જે છે ગુણાંક પ્રતિબિંબો. એટલે કે તમે પ્રતિબિંબનો ગુણાકાર કેમ કરી શકો. તો તમે પર્ટિક્યુલર કોઈ યોગ્ય મેથડથી કોઈ યોગ્ય જગ્યાએ કોઈ વસ્તુને રાખો અને અરીસાની એવી ગોઠવણી કરો તો તમે એક કરતાં વધારે એ વસ્તુના પ્રતિબિંબ મેળવી શકો છો, કે જેનો ઉપયોગ તમે ટેલિડોસ્કોપ નામના એક કહેવાય ને કે યંત્ર, એક સાધન બનાવવા માટે તમે કરેલો હશે. ટેલિડોસ્કોપ છે એ આપ જોઈ શકો છો કે જેની અંદર કેવી રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા આ સિવાય તો કે તમે જ્યારે જો બે કોઈ પણ અરીસા હોય એને તમે ભેગા કરો, એક અરીસાથી આપણને એક સમતલ અરીસાથી આપણને કેટલું પ્રતિબિંબ મળશે? એક સમતલ અરીસાથી, તો કે એક સમતલ અરીસાથી આપણને એક પ્રતિબિંબ મળશે. હવે હું બે સમતલ અરીસાને ભેગા કરું, તમે આકૃતિમાં જોવો એ મુજબ, તો એના બધાથી તમને 4 પ્રતિબિંબ મળશે. તો બે અરીસાથી કેટલા મળ્યા? 4. તો એવી જ રીતે આપણે એનો કહેવાય પ્રતિબિંબનો ગુણાકાર થતો રહે છે. આટલું ક્લિયર થયું? એટલે કે તમે કોઈ બે અરીસાનો ઉપયોગ કરશો તો તમે કેટલા પ્રતિબિંબ મેળવી શકશો? 4. 3 અરીસાનો ઉપયોગ કરશો તો વિચારજો તમારી રીતે. ક્લિયર થયું? ચાલો, તો હવે આપણે ત્યાર પછી આપણા અગત્યના ટોપિક ઉપર આવીએ કે જેનું નામ છે પ્રકાશ શ્વેત કે રંગીન. 16.6 જેનું નામ છે પ્રકાશ શ્વેત કે રંગીન. તો તમે આ પહેલાના ધોરણમાં શીખી ગયા કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. એટલે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ એને આપણે કેવો પ્રકાશ કહીએ છીએ? સફેદ પ્રકાશ, એટલે કે રંગવિહીન પ્રકાશ. જેમ કે આપણે અત્યારે આજુબાજુ જે પ્રકાશ છે એનો કઈ કલર નથી, ધોરો જ છે, એકદમ શ્વેત. તો જે શ્વેત પ્રકાશ છે એ 7 રંગનો બનેલો હોય છે. શ્વેત પ્રકાશ પણ 7 રંગનો બનેલો હોય છે, કે જે પ્રકાશનું વિભાજન નામની પ્રક્રિયા દ્વારા તમે આ ઓળખી શકો છો, કે જે તમે 10મા ધોરણમાં ભણશો. ઓકે, ચાલો એ પ્રવૃત્તિ કરવી છે. પ્રવૃત્તિ દ્વારા તમે જુઓ કે જે શ્વેત પ્રકાશ છે, કે જે સૂર્યનો પ્રકાશ છે એ 7 રંગનો બનેલો છે. હું તમને આપું મેઘદૂત દૃશ્ય, એટલે કે આખો પટ્ટો દેખાશે. જુઓ, ચાલો તો આ સમજ્યા બાદ કે શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો છે. આ શ્વેત પ્રકાશ છે એ કેટલા રંગનો? તો શ્વેત પ્રકાશ અથવા તો સૂર્યનો પ્રકાશ એ કેટલા રંગનો બનેલો છે? તો કે 7 રંગનો બનેલો છે. આવું સમજ્યા બાદ આપણે હવે આના ઉપરથી અગત્યના આપણા રૂટીન લાઈફ ઉપયોગ કરતી એ માનવ આંખ વિશે સમજવાનો ટ્રાય કરીએ. એટલે કે આપણે 16.7 ટોપિક ભણીએ કે જે ટોપિકનું નામ છે માનવ આંખની અંદર શું છે.
ચાલો જોઈએ. તો એટલે કે માનવ આંખ છે એ એકદમ મૂલ્યવાન, એટલે કે એનું કોઈ મૂલ્ય નથી. આપણને તો જ કદર થાય કે જો આપણે આંખની હકીકતની અંદર કેર કરતા હોઈએ, એટલે કે અંધ વ્યક્તિ હોય એને ખબર હોય કે આંખની કિંમત શું છે આપણા કરતા વધારે, કારણ કે એને નથી. તો મૂલ્યવાન એટલે કે ખૂબ જ અગત્યની વસ્તુ છે આપણા માટે માનવ આંખ. શું કામ? કારણ કે માનવ આંખ હશે તો જ આપણે આજુબાજુનું બધું જોઈ શકશું. માનવ આંખ અતિ મૂલ્યવાન, અતિ સંવેદનશીલ. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. અતિ સંવેદનશીલ એટલે શું? તો કે જો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. અતિ સંવેદનશીલ એટલે તો કે અતિ સંવેદનશીલ એટલે શું? તો કે માનવ આંખ છે અતિ સંવેદનશીલ એટલે કે એનામાં કોઈ પણ એની આસપાસ ઘટના બને અથવા તો માનવ આંખમાં કોઈ પણ ઘટના બને તો તરત એનો એ રિસ્પોન્સ આપે છે. ફોર એક્ઝામ્પલ, માનવ આંખ છે એટલે કે આપણી જે આંખ છે એની આસપાસ ધૂળ ઉડશે તો આપણી આંખ છે એ તરત પટપટાવશે, અથવા તો આપણી આંખનો જે કચરો જામી જશે એ ચીપડા સ્વરૂપે બહાર આવી છે, અથવા તો આપણી આંખ ફટાફટ બંધ થઈ જશે. ક્યારેક એવું થશે, તમે જોજો ઘણી વાર ઓબ્ઝર્વ કર્યું છે, અચાનક કોઈ લાઈટ ચાલુ કરે આપણા રૂમની અંદર, અચાનક કોઈ લાઈટ ચાલુ કરે આપણા રૂમની અંદર તો આપણી જે આંખ છે એ અચાનક આવી રીતે આમ ચમકારો મારે, એટલે કે આમ લબક ઝબક થયા રાખે. તો અહીં માનવ આંખ અતિ સંવેદનશીલ છે, એટલે કે ક્યારેક પ્રકાશ ન હોય તો માનવ આંખ ખેંચાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણી વાર જોઈ શકે અંદર ઓરડો હોય ને એમાં આપણે કોઈ ગેમ રમતા અથવા તો મોબાઈલમાં કોઈ વસ્તુ જોતા અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન ચાલુ હોય તો એની અંદર જે આંખ છે એ ખેંચાતી રહી છે. આપણને ઘણી બધી વાર આપણા પેરેન્ટ્સ પણ કહે કે આંખો ખેંચાશે, લાઈટ ચાલુ કરી દે. તો એનો મતલબ શું થયો? તો કે જ્યારે પ્રકાશ નથી ત્યારે પણ માનવ આંખ છે એ ખેંચાય છે. જ્યારે વધારે પ્રકાશ હશે તો માનવ આંખ સતત ફટાફટ બંધ થઈ જશે. એટલે કે આપણે અચાનક જો આપણે ક્યારેક બપોરના મધ બપોરે છે એટલે કે ખૂબ જ ભર બપોરે આપણે સૂર્ય જોશી તો એકદમ પીળા કલરનો હોય છે, એકદમ વ્હાઈટ કલરનો પણ તમે જોઈ શકો છો. તો તમે જેવું સૂર્ય સામે જોશો તો આપણી આંખ એકદમ ઝીણી થઈ જશે. કેમ? આપણે આમ નીચે આપણે જોયું તો આપણી આંખ પૂરેપૂરી દેખાય છે, પણ જેવું આપણે સૂર્ય સામે જોશું તો આપણી આંખ એકદમ ઝીણી થઈ જશે. તેનું કારણ શું છે? તો કે માનવ આંખ અતિ સંવેદનશીલ છે, એટલે કે એમાં વધારે અથવા ઓછો કોઈ પણ પ્રકારનો પ્રકાશ આવે, વધારે કે ઓછો, તો માનવ આંખ છે એ પ્રમાણે રિસ્પોન્સ આપે છે. એટલે આપણે એને કીધું છે અતિ સંવેદનશીલ. જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય એટલે શું? તો કે જેની મદદથી તમને આજુબાજુનું જ્ઞાન થાય એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. ફોર એક્ઝામ્પલ, આપણો કાન, આપણું નાક, આપણું આંખ, આપણું જીભ અને આપણું નાક, આ પાંચ છે મનુષ્યની જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. કેવી રીતે? તો કે જો તમે કાનની મદદથી તમે કોઈ પણ અવાજ છે એ સાંભળી શકો છો, નાકની મદદથી તમે કોઈ પણ વસ્તુ સૂંઘી શકો છો, તમે મોં દ્વારા એટલે કે તમે મોંની અંદર જે જીભ આવેલી છે મોઢાની અંદર એ જીભ દ્વારા તમે કોઈ પણ વસ્તુનો સ્વાદ છે એ પારખી શકો છો. આ સિવાય આપણને ખબર છે કે આંખ દ્વારા આપણે વસ્તુ છે એને જોઈ શકીએ છીએ. અને એક છે ચામડી, તો કે જે આજે સ્પર્શ કરો તમે કોઈ વસ્તુનો તો પણ તમે જાણી શકો છો. ફોર એક્ઝામ્પલ, માની લો કોઈ પીછા છે, કોઈ પક્ષીના પીછા, એને હું સ્પર્શ કરીશ તો મને ખબર પડશે કે એકદમ પોચા હશે, એકદમ મુલાયમ હશે. કોઈ રૂ છે તો રૂને હું આવી રીતે ટચ કરીશ તો હું જોઈ શકીશ કે એકદમ સ્મૂધ, એકદમ કહેવાય ને કે સાવ લીસું એવું એકદમ રૂ હશે, એકદમ પોચું એવું. ફોર એક્ઝામ્પલ, કોઈ પથ્થરને અડીશ તો પણ મને ખબર પડશે કે આ પથ્થર એકદમ કડક છે. એવી રીતે અલગ અલગ પ્રાણીઓની ચામડીમાં પણ વેરિએશન હોય છે. ફોર એક્ઝામ્પલ, હાથીની ચામડી છે એ અલગ હશે, જીરાફની ચામડી અલગ હશે, સિંહની ચામડી અલગ હશે, અજગરની ચામડી અલગ હશે. તો એ આપણે સ્પર્શ કરી તો પણ અનુભવીએ છીએ. એટલે કે આપણે સ્પર્શ દ્વારા કોઈ પણ વસ્તુ હોય એનું આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તો આવી રીતે મેં તમને કીધું એમ કે આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિય છે એના દ્વારા આપણે આજુબાજુનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આ પાંચ જ્ઞાનેન્દ્રિયમાંથી તમે કાન જે છે એ તમે 9મા ધોરણમાં શીખી ગયા કાન વિશે. હવે આ ધોરણની અંદર આપણે ભણીશું માનવ આંખ વિશે કે જે અગત્યની જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય એટલે શું? પેલા છોકરાઓ તમને ખબર પડી શું જ્ઞાનેન્દ્રિય એટલે? તો કે જ્ઞાનેન્દ્રિય એટલે તો કે સાહેબ જ્ઞાનેન્દ્રિય એટલે તો કે જે ઇન્દ્રિયની મદદથી એટલે કે જે વસ્તુની મદદથી મને આજુબાજુનું જ્ઞાન થાય એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. તો માનવ આંખ એ અતિ મૂલ્યવાન અને અતિ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. ત્યાર પછી આપણી આસપાસની દુનિયા અને વિવિધ રંગોને જોવા માટે આપણે માનવ આંખનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો હું એમ પણ કહી શકું કે આપણી આસપાસની દુનિયા અને આપણી આસપાસના જેટલા પણ અલગ અલગ કલર દેખાય છે એ હું માનવ આંખથી જ જોઈ શકું છું. આ સિવાય આપણી પાસે બીજું એકય એવું અંગ નથી કે હું એનાથી કોઈ વસ્તુને જોઈ શકું છું.
ત્યાર પછી તો કે તે પારદર્શક, સમજો વિદ્યાર્થી મિત્રો, તે પારદર્શક પેશીથી બનેલું, પારદર્શક પેશી એટલે કે પારદર્શક જે પેશી છે કે જેની આપણે આરપાર જોઈ શકીએ, એટલે કે હું એમ કહી શકું કાચ જેવી રચના, એવા પારદર્શક પેશીથી બનેલો બહિગોળ લેન્સ છે. શું છે? બહિગોળ લેન્સ. તો અગત્યનું આ એક શબ્દ થયો કે માનવ આંખ છે એ શું છે? તો કે એ પારદર્શક પેશીથી બનેલો કુદરતી બહિગોળ લેન્સ છે. કેવો? તો કે કુદરતી બહિગોળ લેન્સ છે. બહિગોળ લેન્સ શું કરશે? તો કે તમને ખબર છે કે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે બહિગોળ લેન્સ પ્રકાશના કિરણને કેન્દ્રિત કરવાનું કામ કરશે. તો અહીંયા માનવ આંખ પણ બહિગોળ લેન્સ તરીકે કામ કરતી હોવાથી માનવ આંખ ઉપર જેટલા પણ પ્રકાશના કિરણ આવશે એને ઈ કેન્દ્રિત કરવાનું એટલે કે ભેગા કરવાનું કામ કરશે. હવે પ્રશ્ન એ થાય ક્યાં ભેગા કરશે, જે આપણે હમણાં આગળ જોશું. ઓકે, આપણે આ કન્ટિન્યુ કરીએ. તે પારદર્શક પેશીથી બનેલો બહિગોળ લેન્સ છે. કેવો બહિગોળ લેન્સ છે? તો કે કુદરતી, આ ખાસ લખવું, આપણે કોઈ બનાવીને આની અંદર ફિટ નથી કર્યા. આ કેવો છે? તો કે આપણે કુદરત દ્વારા મળેલી એક દેન છે, એટલે કે તે પારદર્શક પેશીથી બનેલો કુદરતી બહિગોળ લેન્સ છે કે જે વક્રી ભવનની ઘટનાઓ પર આધારિત છે. હવે આ તો તમને બધાને ઓબ્વિયસ ખબર જ છે કે જે લેન્સ છે એમાં કઈ ઘટના આવશે? વક્રી ભવન. જો અરીસો હોય તો કઈ ઘટના આવશે? પરાવર્તન. પણ અહીંયા આપણે પરાવર્તન આવતું નથી. શું કામ? કારણ કે આપણી આંખમાં કઈ અરીસો જેવી રચના આવતી નથી. આપણે અહીંયા કેના તરીકે કામ કરે છે? તો કે બહિગોળ લેન્સ તરીકે કામ કરે છે. તે એક કેમેરા જેવી રચના છે કે જેની આસપાસની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો આ થયું પહેલા તો માનવ આંખ શું છે, પહેલા તો આપણે એ સમજ્યા. હવે આપણે જોશું કે માનવ આંખની રચના કેવી હોય છે અને એની અંદર જેટલી પણ વસ્તુ આવેલી છે એના પર્ટિક્યુલર કંઈક નામ છે અને એનું દરેકનું કંઈક અલગ અલગ કાર્ય છે કે જે માનવ આંખને અતિ મૂલ્યવાન બનાવે છે. હવે આપણે જોઈએ માનવ આંખની રચના કેવી છે. તો માનવ આંખની રચના દોરવા માટે તમારે સૌથી પહેલા માનવ આંખની આકૃતિ છે એ આવડવી ફરજિયાત છે. જો મિત્રો પહેલા એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે આપણો જે આખો ક્વેશ્ચન છે માનવ આંખની રચના, એના અંગો છે એને આપણે સમજાવવાનું એ અગત્યનો ક્વેશ્ચન છે. એ 4 માર્કમાં પૂછાઈ શકે છે અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે આ ક્વેશ્ચનને આપણે વધારે સિરિયસલી લેશું અને આ ક્વેશ્ચનની અંદર આપણને માનવ આંખ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણે અત્યારે ભણી ગયા. હવે આપણે ભણીશું કે આ માનવ આંખ છે એની રચના કેવી છે, એટલે કે એની આકૃતિ કેવી છે. તો એ આકૃતિ છે એ તમને ડાયરેક્ટ દોરતા ન આવડે, તમને ઈઝી સ્ટેપથી હું તમને શીખવાડીશ કે જેથી તમે માનવ આંખની આકૃતિ છે એ સહેલાઈથી દોરી શકો. અને એનું નામદેશન એટલે કે કોઈ એક ભાગનું પર્ટિક્યુલર કોઈ એક નામ છે તો એ તમે કેવી રીતે યાદ રાખી શકો અને દર્શાવી શકો એ આપણે જોશું. તો જો સૌથી પહેલા જ્યારે તમને માનવ આંખની આકૃતિ દોરવાની છે ત્યારે કેવી રીતે દોરો? તો કે સૌથી પહેલા જો આવી રીતે કોઈ એક સર્કલ દોરવાનું છે. આવું સર્કલ બધાને આવડે. ત્યાર પછી આની અંદર એક નાનું સર્કલ કે જે અહીંયાથી શરૂઆત થતું હોય એવું તમારે એક સર્કલ દોરવાનું રહેશે. હવે તો કે જો પહેલા આપણે એક આ સર્કલ દોર્યું અને પછી આપણે એક આ નાનું સર્કલ દોર્યું. હવે તો કે આ જે નાનું સર્કલ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. જો મેં ચાઈ કરીને આ દર્શાવ્યું છે, આ જે છે આની ભેગું એને કરેલા આ આવવું જોઈએ નહીં. એટલે કે આ જે બીજું સર્કલ છે એ થોડાક પછીથી ચાલુ થતું હોવું જોઈએ. એટલે કે આ જો પેરેલલ નહીં પણ થોડું પાછળ હોવું જોઈએ. પછી શું કરવાનું? તો કે જો આની અણી આવી રીતે વળાંક આપી અને આમ કરવાનું છે. એવી રીતે અહીંયા પણ આવી રીતે અણી આપી અને થોડીક આમ વળાંક આપવાનું છે. ત્યારબાદ આપણે એક બહિગોળ લેન્સ દોરશું. શું કામ? કારણ કે આપણને ખબર છે કે આપણી જે આંખ છે એ કુદરતી જે અમુક પારદર્શક પેશીઓનો બનેલો હોય છે કે જે બહિગોળ લેન્સ તરીકે કાર્ય કરે છે. તો આપણે જો એક બહિગોળ લેન્સ જેવી રચના દોરીશું. હવે આ જે લેન્સ છે ત્યાં હું આવી રીતે કોઈ એક રચના દોરીશ કે જે વચ્ચેના ભાગથી ઉપસેલી હશે. હવે તો કે જો આ કન્ટિન્યુ આખી લાઈન છે એ કરવાની. ઓકે, ત્યારબાદ તો કે ફરી પછી હું એક સ્તર દોરીશ અને નીચે આવી રીતે બે લીટી દોરવા. હવે તો કે હવે અંદરની બાજુ જોવા જઈએ તો અંદરની બાજુ આપણે જે આ બે રિંગ દોરી હતી ત્યાંથી આપણે આકૃતિની શરૂઆત કરી હતી એમાં
અહીંયાથી એક આ રીતે તમારે પટ્ટી દોરવાની છે, વચ્ચે એકદમ ખાંચ કરી અને અહીંયાથી એવી પટ્ટી આમ પૂરી કરવાની છે. ઓકે, આપણે જો હવે આકૃતિ પૂરી થઈ ગઈ, પણ અહીંયા એક જો આ વેરિયેબલને હવામાં અટકતો રહ્યું તો અહીંયા એક તમારે રીતે દર્શાવવાના રહેશે આવી રીતે એ રાખો ખાંચ. હવે તો હવે આપણે જો આના નામ નિર્દેશન કરીએ કેવી રીતે આવશે, તો કે જો સૌથી પહેલા જે આ જે બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સનો જે આગળનો ભાગ છે કે જે આને કીકી તરીકે ઓળખવામાં આવે છે, તો આનું નામ નિર્દેશન આપવાનું કીકી. ત્યારબાદ આ જે અણીવાળો તમને ભાગ દેખાય એનું નામ છે કનિનિકા. એનું નામ છે કનિનિકા. આનું બે અક્ષરો પછી ઊંધું કરવાનું કનિનિકા. ત્યારબાદ આ જે છે આ શું છે, તો કે આ બહિર્ગોળ લેન્સ છે, એટલે કે આપણો નેત્રમણિ છે. નેત્ર એટલે તો કે આંખ, મણિ એટલે તો કે એક પ્રકારનો પારદર્શક ભાગ, એટલે કે બહિર્ગોળ લેન્સ તરીકે કાર્ય કરે છે એ, એટલે આપણે એનું નામ છે નેત્રમણિ. ત્યારબાદ આ નેત્રમણિને જો કોઈ એક આયા બે પટ્ટા છે કે જે એને જકડી રાખે છે. જકડી રાખે છે એટલે શું, તો કે એને પકડી રાખે છે. તો આ જે બે તમને પટ્ટા જેવું દેખાય છે એને આપણે કહેવાય છે સિલિયરી સ્નાયુ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સિલિયરી સ્નાયુ. આ નામ નિશાન મેં ખાસ ધ્યાન રાખવું તો બે એરા ક્યારે ભેગા થાય નહીં, આમ દર્શાવી દેવું એટલે ચાલશે. ત્યારબાદ હવે આપણે આગળ જોશી કે બીજા અમુક ભાગનું શું નામ છે. તો જો અહીંયા એક આ જે ભાગ છે, આ જે પેલો ભાગ આટલો ભાગ દેખાય એ ભાગને કહેવાય તરલ રસ. શું કહેવાય? તરલ રસ. જે સૌથી બહારનો ભાગ છે એને કહેવાય પારદર્શક પટલ. પારદર્શક પટલ. હવે જે વચ્ચેનો ભાગ છે એને કહેવાય કાચ રસ. કહેવાય છે કાચ રસ. હવે તો કે જો અહીંયા તમને જે નાની એવી ખાંચ પડી, એ ખાંચથી અહીંયા આગળ આવી રીતે આમ રેસા છૂટા પડતા છે, એટલે કે ઘણા બધા સ્નાયુઓ છૂટા પડતા છે. તો આનું પણ કંઈક પર્ટિક્યુલર નામ છે. તો આ જે રેસાઓ છૂટા પડ્યા એને નામ આપવામાં આવે છે દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતાઓ. દ્રષ્ટિ ચેતાઓ આ બધાના આપણે જે કાર્ય છે આપણે આગળ ભણીશું. પહેલા આપણે આ બધું યાદ રાખી લઈએ. સૌથી પહેલા ક્યાંથી શરૂઆત કરી તો કે કીકીથી, એટલે કે આ જે ભાગ છે આગળનો ભાગ એને કહેવાય કીકી. આ જે અણીવાળા ભાગ છે એને કહેવાય કનિનિકા. ત્યારબાદ તો કે આ જે બહિર્ગોળ લેન્સ છે એને આપણે નામ આપ્યું હતું નેત્રમણિ. ત્યારબાદ આપણે તો કે જે આ જે પટ્ટા દેખાય કે જે આ નેત્રમણિને પોતાના સ્થાને જકડી રાખવાનું કાર્ય કરે છે એને કીધું હતું આપણે સિલિયરી સ્નાયુઓ. ત્યારબાદ આ જે ભાગ છે એને કહેવાય તરલ રસ. સૌથી બહારનો ભાગ છે એને કહેવાય પારદર્શક પટલ. પારદર્શક પટલ એટલે પારદર્શક એટલે તો કે જેની આરપાર જોઈ શકાય અથવા તો પાણી જેવું હોય. તો તમે જો આખી સૌથી બહારનો ભાગ છે એ પાણી જેવો છે. ક્લિયર? તો આ છે પારદર્શક પટલ. વચ્ચેનો આ જે ભાગ છે એને કહેવાય કાચ રસ. ત્યારબાદ છેલ્લે જે તમને આ છેડાઓ દેખાય એને કહેવાય દ્રષ્ટિ ચેતાઓ. આ દ્રષ્ટિ ચેતાઓ જો જ્યાંથી નોખી પડે છે, એટલે કે આ જે બિંદુ છે કે જ્યાં આ ભાગ છે ભેગો થાય છે, આ બિંદુને કહેવાય અંધ બિંદુ. શું કહેવાય? અંધ બિંદુ. હવે તો કે તમને એક પ્રશ્ન થાય છે, આવડો આખો જે ભાગ છે એ આખો ભાગ શેનો છે? તો કે આખા ભાગને કહેવાય છે નેત્રપટલ. શું કહેવાય છે? નેત્રપટલ. હવે તો કે આપણે જો સૌથી પહેલા શરૂઆત અહીંયાથી કરી હતી, એક બે વર્તુળાકાર રિંગ દોરી. તે જે વર્તુળાકાર રિંગનો ઉપરનો ભાગ છે એને કહેવાય શ્વેત પટલ. શું કહેવાય? શ્વેત પટલ. તો આ થયું આપણું આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને જ્યારે માનવ આંખનો પ્રશ્ન પૂછે ત્યારે 4 માર્કમાં આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, જેમાં તમારે સૌથી પહેલા આકૃતિ દોરવાની રહેશે, આકૃતિનું વ્યવસ્થિત નામ નિર્દેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે બધાય ભાગનું કાર્ય દર્શાવવાનું છે, અથવા તો તમે એમ કહેશે કે આમાંથી કોઈ પણ 4 વસ્તુ છે એને તમે કાર્ય સમજાવો. તો પહેલા તમને ખાસ આકૃતિ આવડવી જોઈએ. આકૃતિમાં કોઈને કઈ વાંધો? ઓકે, તો જો આપણે ફરી પછી હજી એકવાર આકૃતિની પ્રેક્ટિસ કરીશું. હજી એકવાર આકૃતિની પ્રેક્ટિસ કરીશું. ઓકે, જો હજી આપણે એકવાર હજી પ્રેક્ટિસ કરીશું. હજી એકવાર
જો ધ્યાનથી સમજજો. સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા પેલું સ્ટેપ તો કે સૌથી પહેલા આપણે એક વર્તુળાકાર રિંગ દોરીશું. ત્યારબાદ તો કે આ વર્તુળાકાર રિંગ છે એના કરતા ઓછા અંતરેથી ચાલુ થતી આપણે એક રિંગ દોરીશું. આ જે વર્તુળાકાર રિંગ છે ત્યાંથી ઓછા અંતરે ચાલુ થતી એવી આપણે કોઈ રિંગ દોરીશું. ઓછા અંતરે એટલે કે ટૂંકી હોય એવી એક રિંગ દોરીશું. ત્યારબાદ તો કે આ જે પટ્ટા છે એને આપણે ખાસ દ્વારા આવી રીતે જોડશું. આટલું આવડી જાય. ત્યારબાદ તો કે અહીંયા એક બહિગોળ લેન્સ દોરીશું. બહિગોળ લેન્સ તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, કેવો હોય છે તો કે બંને બાજુ ચપટો એટલે કે કિનારીથી પાતળો અને વચ્ચેથી જાડો. આટલું આવડે. આપણે સૌથી પહેલા શું કર્યું તો કે બે વર્તુળાકાર રિંગ દોરી, બંને રિંગને આવી રીતે કાચ દ્વારા ભેગા કરી દીધા અને વચ્ચે એક બહિગોળ લેન્સ દોર્યું. હવે તો કે જે આ બહિગોળ લેન્સ છે એનો હવામાં ન ઉડતો હોય એટલે કોક પકડવા માટે જોઈએ તો આયો એક પટ્ટા દોરીશ એટલે કે સ્નાયુઓ દોરીશ. એ શું થઈ ગયા આપણા સિલિયરી સ્નાયુ. ત્યારબાદ તો કે જો આપણી જે આંખ છે આપણે ખબર છે આપણે અહીંયા કરી થોડી ઉપસેલી છે તો એવો આકાર હું અહીંયા જનરેટ કરવાની ટ્રાય કરીશ કે આપણો જે આંખ છે એ થોડોક આમ ઉપસેલો ભાગ દેખાય. જો આમ થોડોક આમ બહારથી આમ ગોળાકાર હોય એવી રીતે અને પછી કન્ટિન્યુ આ જે ભાગ છે ને એવી રીતે વર્તુળાકાર રિંગમાં જોઈ લો. આવડી જાય એટલું. હજી ત્યારબાદ જો આપણે હવે વ્યવસ્થિત દોરી પહેલા કરતા અત્યારે થોડી વ્યવસ્થિત એટલે કે ઓલું આપણું પહેલું સ્ટેપ હતું તમે પહેલી વાર દોરશો એટલે એમ થશે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને માનવની આકૃતિ આવડી જશે. હવે તો કે હજી એકવાર આની ઉપર બેઠે બેઠું એવું સ્તર બનાવો. બેઠે બેઠું એવું સ્તર કે જે વધારે આછા પાતળું પણ હોવું જોઈએ નહીં. આને બે બાજુ આમ પોળું કરી નાખવાનું અને અહીંયાથી એક અને અહીંયાથી એક આવી રીતે સ્નાયુ આવતો હોય તો આ તે આપણી માનવ આંખની આકૃતિ. હવે તો કે અંદરની બાજુ હવે શું કરશે તો કે અંદરની બાજુ અહીંયા આપણે કરશી નેત્રપટલની રચના. આ થઈ ગયું આપણું નેત્રપટલ. આ નેત્રપટલમાંથી ઘણી બધી દ્રષ્ટિ છે તો છૂટી પડતી છે. તો ઓબવિયસ વાત છે કે આ જે આંખ છે આંખને કિરણને આરપાર તો નહીં થતી હોય એટલે કે આપણી માનવ આંખ છે આવી રીતે હશે. થઈ ગઈ માનવ આંખ. આટલું આવડી જાય બધાને. હવે શું કરશે તો કે હજી એકવાર આપણે ટ્રાય કરી લઈએ નામ નિર્દેશન દોરી. તો સૌથી પહેલા આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે સૌથી પહેલા આપણે આ વચ્ચેના ભાગને ઉપાડશું. વચ્ચેનો ભાગ એટલે તો કે એને કહેવાય કીકી. ત્યારબાદ જે આણીવાળો ભાગ છે એને આપણે કહેશું કનિનિકા. કનિ એનું ઊંધું નિકા. ત્યારબાદ તો કે આ જે બહિગોળ લેન્સ છે એને આપણે નામ આપશું નેત્રમણિ. શું નામ આપશું? નેત્રમણિ. નેત્રમણિ એટલે તમને હમણાં જ કીધું નેત્ર એટલે આ, મણિ એટલે તો કે પારદર્શક ભાગ. ત્યારબાદ તો કે જે આ નેત્રમણિ એટલે કે જે આપણો જે લેન્સ છે માનવ આંખનો એને પકડી રાખવા માટેના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓને આપણે નામ આપીશું સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ. ઓકે. ત્યારબાદ તો કે જો આ બહારનો જે ભાગ છે આ બહાર જો આપણે એક આ ભાગ જોયો જે પેકે પેક હતો અને એક સૌથી બહારનો ભાગ. તો આ જે સૌથી બહારનો ભાગ છે એને આપણે નામ આપીશું પારદર્શક પટલ. પારદર્શક પટલ એટલે કે આપણી આંખનો જે આ બહારનો ભાગ છે કે જે આપણને પાણી જેવો દેખાય છે કે જ્યાંથી આંસુ પડે તો એનાથી પડે કે એવું એ જે પારદર્શક ભાગ છે એને શું કહેવાય? પારદર્શક પટલ. અંદરનો આ જે ભાગ છે એને કહેવાય તરલ રસ. શું કહેવાય છે? તરલ રસ. કે જે આપણે એમ ટૂંકમાં દર્શાવી દઈએ તરલ રસ. ઓકે. ત્યારબાદ જે આગળ જોઈએ તો આને કહેવાય આજે આપણે વર્તુળાકાર રિંગ દોરી હતી સૌથી પહેલી રિંગ એને કહેવાય શ્વેત પટલ. આને કહેવાય નેત્ર પટલ. અને શું કહેવાય? નેત્ર પટલ. આ પડદો આવેલો છે આંખની અંદરની બાજુ. હવે નેત્ર પટલ જે અહીંયા ભેગું થાય અહીંયાથી જો સાવરણા જેવી રચના બનાવે એટલે કે એવું નથી હકીકતમાં પણ અહીંયાથી જે નેત્ર પટલ છે એ ઘણી બધી ચેતાઓમાં વિભાજિત થાય છે. તો આ જે બિંદુ છે એ આપણે બિંદુને નામ આપશું અંધ બિંદુ.
ઓકે, આ ઘણી બધી ચેતાઓ છૂટી પડી એને આપણે શું કહેશું? દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતા. તો આ થયું માનવ આંખનું નામ નિર્દેશન વાળી આકૃતિ. હજી એક વસ્તુ બાકી છે. આ વચ્ચેનો આખો ભાગ છે એ કેનો હોય છે? કાચ રસ. તો આટલું આવડે પેલા વિદ્યાર્થી મિત્રો. આખી થઈ આકૃતિ માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ.